જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ, જય ગૌ માતા. તો હવે સરસ મજાનું આપણે જેમ કહેતા હતા એમ આપણા હેમ ગોવિંદ બ્રાન્ડનું સ્ટીકર સાથે અને આપણે હવે માર્કેટમાં ટૂંકમાં બ્રાન્ડ સાથે ઉતર્યા છીએ. અત્યાર સુધી તો આમને ન્યૂઝમાં આપતા હતા, પણ મિત્રોનો આગ્રહ એવો હતો કે તમે ટ્રેન્ડમાર્ક લીધો છે, પછી જે કે SSI લાયસન્સ સરકારી લીધું છે, લેબ ટેસ્ટ કરાવેલો છે, તો તમારી બ્રાન્ડ સાથે એના સ્ટીકર સાંપીને તમે ઘી આપો. અને આજે બીજી વાત કરું કે એક મિત્રનો એવો મેસેજ હતો કે આહિરભાઈ, અમે અન્ય જગ્યાએથી પહેલાં ઘી લેતા ને તો એમાં અમુક ટાઈમ ઘીમાં ફૂગ લાગી જતી અને કાં તો એને ફ્રીજમાં રાખવું પડતું, તો બહાર રાખીએ તો વાસ આવી જાય, ફૂગ લાગી જતી. આનું કારણ શું એમ? તો બીજા ગૌપાલકો તમને કહે કે ના કહે, પણ મારી ફરજ છે, હું તમને કહું છું કે એનું કારણ શું હોય. તો એમાં એવું બનતું હોય છે મિત્રો કે ઘી જ્યારે તાવવામાં આવે ને ત્યારે ઘીને કાચું રાખવામાં આવે, એમાં છાશનો ભાગ રહી જતો હોય. તો એનું કારણ શું? છાશનો ભાગ હોય તો ઘીમાં વજન થાય. વજન કરવા માટે થઈને કદાચ આવું લોકો કરતા હોય કે કાચું ઘી તાવતા હોય અને એ લોકોને આપતા હોય, તો એના હિસાબે કાચું ઘી તાવેલું હોય તો એમાં ફૂગ લાગવાની શક્યતાઓ રહે, એમાં વાસ આવવાની શક્યતાઓ રહે. અને જો સારી રીતે સારી તાવણી લેવામાં આવી હોય ને તો હું કેમ કહું, મારું ઘી તમે 5 વર્ષ રાખી મૂકો, ફ્રીજમાં નહીં રાખવાનું, કોઈ જગ્યાએ નહીં, બહાર જ રાખી મૂકવાનું, એમાં કોઈ વાસ નહીં આવે, કોઈ ફૂગજન્ય રોગ નહીં થાય, એમાં ટૂંકમાં ઘી ખરાબ નહીં થાય એમ. તો મિત્રો આવું બધું બનતું હોય છે અને લોકો આવું બધું કરતા હોય છે, પરંતુ અમે જે છે એ તમારી સમક્ષ ખુલ્લું કહીએ છીએ અને લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. અને આજે આ ભેળસેળના યુગમાં અમે સોના જેવું હેમ જેવું ઘી તમને આપીએ છીએ, ને અમે ગેરંટી સાથે આપીએ છીએ કે એકવાર અમારું ઘી ખાઓ, જો તમને અનુભવ થાય કે નાના સારું છે તો તમારે બીજી વાર ઓર્ડર આપવો. નહીંતર અમે કહેતા હોઈએ છીએ ગ્રાહકને, ના ફાવે તો અમને મોકલજો પાછું, અમે તમને પૈસા રિટર્ન આપશું. પરંતુ 2 વર્ષમાં હજી એવું ક્યારેય બન્યું નથી કે કોઈનું ઘી અમને મોકલ્યું હોય ને પાછું આવ્યું હોય એવું. તો આ ભેળસેળિયા યુગમાં ભલે થોડું ખાઓ પણ સારું ખાઓ. બાકી આપણે 12 મહિનાના દવાના સરેરાશના આંકડા માંડીએ ને તો એ જોઈએ ને તો આ ઘી સસ્તું પડે આપણને, કારણ કે દવામાં એટલા બધા પૈસા ખર્ચાઈ જતા હોય અને આજકાલ આપણે જોઈએ છીએ ધોમ ભેળસેળ થાય છે, કઈ વસ્તુમાં નથી થતી એમ. અને આપ સૌ સમજદાર છો, મારે કાંઈ કહેવાની જરૂર નથી. અને એક વાત યાદ રાખવી કે સારું ખાવું હોય ને તો એ કોઈ દિવસ સસ્તું નથી મળવાનું અને સસ્તું કોઈ દિવસ સારું નથી હોતું. એટલે આમાં કોસ્ટ પડશે. આમાં જુઓ તમે, આ ગ્લાસની બોટલ, થર્મોકોલ, પછી આ સ્ટીકર, પછી કુરિયર ચાર્જ, બોક્સના ચાર્જ, આ બધું ગણો તો આ કોસ્ટલી થોડું થવાનું છે. પરંતુ આપણે જો સારું ખાવું હશે તો કોસ્ટ ચૂકવવી પડશે. જય ગૌ માતા, જય આયુર્વેદ, જય શ્રી કૃષ્ણ.